રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત સીઆરપીએફ જવાન મુકેશ ગામિતનું વતન વ્યારા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 2021માં જમ્મુ કાશ્મીર ખાતે સ્પેશિયલ આતંક વિરોધી શોધખોળમાં ફરજ બજાવતા મુકેશ ગામિતે પોતાના અન્ય સાથીઓને ઘાતક હુમલામાંથી બચાવી આતંકવાદીને ઠાર માર્યો હતો। નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામના મુકેશ કુમાર ગામિતને શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને પગલે તાપી જિલ્લામાં હર્ષ સાથે ગૌરવની લાગણી પ્રવર્તી હતી। મુકેશ ગામિતના સન્માનમાં વ્યારા ખાતે બાઇક રેલી કાઢવામાં આવી હતી। વીરતા, શૌર્ય અને પરાક્રમનો પરિચય આપતા 61 સીઆરપીએફના કોન્સ્ટેબલ મુકેશ ગામિતે મીડિયા માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે 19 ડિસેમ્બર 2021ના રોજ શ્રીનગરના દરબાગ ખાતે સર્ચ ઓપરેશનમાં મકાનમાં છુપાયેલા એક આતંકવાદી દ્વારા થઈ રહેલા અંધાધૂંધ ફાયરિંગ દરમિયાન સીઆરપીએફની જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા। તે દરમિયાન આતંકવાદીના નજીક પહોંચતા પોતાના સાથી જવાનને ગોળીબારીથી બચાવવા આતંકવાદીના રાઇફલનું બેરલ ઉપરની તરફ કરીને તેનો સામનો કર્યો હતો। આતંકવાદીએ જમીન પર ગ્રેનેડ ફેંકી ઘરની બહારથી બારીમાંથી ભાગ્યો હતો, જેનો પીછો કરી તેને ઠાર કર્યો હતો। આ બહાદુરી બદલ તેમને રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર પુરસ્કાર પ્રાપ્ત થતા દેશભરમાં તાપી જિલ્લાનું નામ ગુંજતું થયું હતું। જેમના સન્માનમાં જિલ્લાના વડા મથક વ્યારા ખાતે તેનું સન્માન કરી વ્યારાનગરમાં દેશભક્તિના ગીતો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તેમનું વ્યારાનગરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું।